નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણે આ વિડીયોમાં તમને જણાવીશું કે મકર સંક્રાંતિ 2025 ક્યારે છે, 14 કે 15 જાન્યુઆરીએ। તો જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત। તો મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મિત્રો, મકર સંક્રાંતિનો તહેવાર દેશભરમાં અલગ અલગ નામથી ઓળખાય છે। આને માઘ સંક્રાંતિ કહે છે। ઉત્તર ભારતમાં આ તહેવાર મકર સંક્રાંતિ તરીકે અને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઓળખાય છે। પંજાબમાં તેને લોહરી તરીકે, ઉત્તરાખંડમાં ઉત્તરાયણી તરીકે અને કેરળમાં પોંગલ તરીકે ઉજવવામાં આવે છે। જો કે આ તહેવાર દર વર્ષ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। મિત્રો, હિન્દુ સનાતન ધર્મમાં મકર સંક્રાંતિ 2025નું વિશેષ મહત્વ છે। આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે। વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે। જાન્યુઆરીમાં પ્રથમ તહેવાર મકર સંક્રાંતિ છે। હિન્દુ સનાતન ધર્મમાં સંક્રાંતિનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણનો પ્રારંભ કરે છે। હવે સવાલ એ થાય છે કે આ વખતે મકર સંક્રાંતિ ક્યારે ઉજવવામાં આવશે? આવો જાણીએ। મકર સંક્રાંતિ આ વખતે 14 જાન્યુઆરી 2025 મંગળવારના રોજ ઉજવવામાં આવી રહી છે। આ દિવસથી સૂર્ય ઉત્તરાયણનો પ્રારંભ કરે છે। આનો સ્પષ્ટ અર્થ એ છે કે સૂર્ય ધીમે ધીમે ઉત્તર તરફ જવા લાગે છે। આ દિવસથી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે। જાણો શું છે સંક્રાંતિ? જ્યોતિષીએ કહ્યું કે જ્યારે સૂર્ય તેની રાશિ બદલી નાખે છે ત્યારે તે પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે। વાસ્તવમાં સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે। આ રીતે આખા વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, પરંતુ માત્ર 2 જ સંક્રાંતિનું મહત્વ છે। પ્રથમ સંક્રાંતિ અને બીજી કર્ક સંક્રાંતિ। તેમ પણ કહ્યું કે મકર સંક્રાંતિના દિવસે હવામાન બદલાવાના લાગે છે। જો કોઈ વ્યક્તિ આ દિવસે જપ તપ અને દાન કરે છે તો તેને અનેક ગુણો લાભ મળે છે। શુભ સમય શું છે? તો મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક તહેવારના ઉદયા તિથિ અનુસાર ઉજવવામાં આવે છે। આ કારણોસર આ વખતે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે સવારે 8:41 વાગ્યાની આસપાસ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે। તો તેનો શુભ સમય સવારે 9:03 થી સાંજે 5:46 સુધી ચાલુ રહેશે। મકર સંક્રાંતિના શુભ મુહૂર્ત: મકર સંક્રાંતિ મંગળવાર 14 જાન્યુઆરી 2025
મકર સંક્રાંતિ પુણ્યકાળ સવારે 9:03 સાંજે 5:29 સુધી. કુળ સમયગાળો 8 કલાક 26 મકર સંક્રાંતિ મહાપુણ્યકાળ સવારે 9:03 થી 10:50 સુધી. કુલ સમયગાળો 1 કલાક 47 મકર સંક્રાંતિનું મુહૂર્ત 9:03 દાન કરીને પુણ્ય કમાવો. એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ છે. આ સાથે સૂર્યદેવની પૂજા કરવાની પણ વિશેષ લાભ મળે છે. સાથે જ દાન કરવું પણ ફાયદાકારક છે. ઉત્તર ભારતમાં આ દિવસે દરેક વ્યક્તિએ તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં લાલ ફૂલ અને તલ ઉમેરો અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું સેવન તેમજ દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દાન કડવાશને મીઠાશમાં રૂપાંતરિત કરવાનું પ્રતીક છે. સૂર્યદેવને ખીચડી અને તલ ગોળનો પ્રસાદ ચડાવીને તેને અન્ય લોકોમાં વહેંચો. અને મિત્રો, સૂર્યદેવની સામે ઊભા રહીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી પણ વિશેષ ફળ મળે છે. આ શુભ દિવસે ગરીબોને ભોજન, કપડાં અને પૈસા દાન કરવાનું શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ દાન માટે અતિ શ્રેષ્ઠ ગણાય છે. કેટલાક રાજ્યોમાં નવા પાકની લાવણી પણ કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.